એક મસ્ત વાર્તા. એક વખત નાઇજેરિયામાં એક માણસને ઇન્ટરવ્યુ વખતે પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા અમીર માણસ બની ગયા, તમને જીવનમાં સૌથી વધારે આનંદ ક્યારે મળ્યો? તો પેલા માણસે જવાબ આપ્યો કે મને 4 તબક્કામાં આનંદ મળ્યો છે. પહેલો તબક્કો, મને એવી ઈચ્છા હતી કે મારી પાસે બહુ જાજુ ધન હોય, મેં અઢળક ધન ભેગું કર્યું, છતાં પણ મને સુખ ન મળ્યું. બીજો તબક્કો, મને એમ હતું કે મોંઘી મોંઘી વસ્તુઓ લઈ લઉં ને તો એનાથી મને સુખ મળશે. મેં એવી મોંઘી વસ્તુઓ લીધી જે કોઈનું સપનું હોય ને એ મારી પાસે હકીકત હતી, છતાં મને સુખ ન મળ્યું. ત્રીજો તબક્કો એ હતો કે દેશના મોટા મોટા પ્રોજેક્ટ્સ હોય એમાં એક પ્રોજેક્ટ મારો પણ હોય, તો એવો પણ મને એક પ્રોજેક્ટ મળ્યો જેમાં 95% ડીઝલની સપ્લાય મારા દ્વારા થતી હતી, છતાંય મને સુખ ન મળ્યું. ચોથો તબક્કો, જેમાં એક વખત મારા મિત્રએ મને ફોન કરેલો કે આવતીકાલે આપણે એક જગ્યાએ 200 વ્હીલચેર આપવાની છે, તો એ મંગાવી આપ. તો મેં મંગાવી આપી. મેં કહ્યું કે લ્યો કાલે આપી દેજો. તો મારા મિત્રે એવો આગ્રહ રાખ્યો કે નહીં, આ વ્હીલચેર દેવા માટે તારે આવવું જોશે. એનો અતિશય આગ્રહ હતો એટલે હું ગયો અને ત્યાં મેં મારા હાથે એ બધાને વ્હીલચેર આપી. અને ત્યારે જે બાળકો વ્હીલચેર ઉપર બેસી અને જે મેદાનમાં ફરતા હતા અને જે કિલકારી થતી મેં જોઈ, અને એમાં એક બાળક મારી પાસે આવી મારા પગ પકડી અને એકી ટસે મારી સામું જોતો હતો. અને ત્યારે મારો એને આભાર માન્યો, મને નીચે બોલાઈને કહ્યું કે તમારો ધન્યવાદ, આજે હું આ સાયકલ ઉપર બેસી અને દુનિયા ફરી શકીશ. ત્યારે જે મને આનંદ મળ્યો ને, કદાચ આજીવન હું ગમે એટલા રૂપિયા કમાઉં ને ત્યારે એટલો મને આનંદ ન મળી શકે જેટલો મને એક ક્ષણે મળ્યો હતો. વિચારજો, કદાચ આપણે જો આવું કંઈક નાનું અમથું કામ કરી દઈએ ને તો એમાંથી જેટલો આનંદ મળશે ને એટલો કદાચ ગમે એટલું ધન ભેગું કરીશું ને છતાંય નહીં મળે. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.